હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું। આજે હું તમારી સાથે શેર કરીશ ખમણવાની અને પાણી કાઢવાની ઝંઝટ વગરનો દૂધીનો હલવો। આ હલવો એકદમ ઓછી મહેનતથી અને ફટાફટ બની જાય છે। પાણી કાઢ્યા વગર આ દૂધીનો હલવો એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે। તો ચાલો પાણી કાઢ્યા વગર અને ખમણવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી એવો દૂધીનો હલવો બનાવવાનું શરૂ કરીએ। અને હા, આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। દૂધીનો હલવો બનાવવા માટે મેં અહીંયા 1 કિલો દૂધી લીધી છે। દૂધી અહીંયા હલવો બનાવવાનો છે એટલા માટે એકદમ કૂણી હોય એવી દૂધી લેવાની છે અને એકદમ ફ્રેશ લેવાની છે। તો હવે સૌથી પહેલાં દૂધીની છાલ ઉતારી લઈશું। તો આ રીતે એકદમ કૂણી દૂધી છે એટલે છાલ ઉતારી લઈશું। આપણે અહીંયા દૂધીને ખમણવાની નથી અને એમાંથી પાણી પણ નથી કાઢવાનું। છાલ ઉતારી લીધી છે। હવે દૂધીના ટુકડા કરી લઈશું। તો આ રીતે ટુકડા કરી લઈશું। તમારે જે પ્રમાણે નાના મોટા રાખવા હોય એ પ્રમાણે રાખી શકો। આપણે ટુકડા કરીએ છીએ એટલે દૂધીમાંથી પાણી પણ નથી નીકળવાનું, એટલે આપણો હલવો છે એકદમ ટેસ્ટી બનશે। તો આવી રીતે ટુકડા કરી લઈશું। દૂધી છે એકદમ કૂણી છે એટલે આની અંદર બી નથી। ટુકડા તૈયાર થઈ ગયા છે। તો હવે હલવો બનાવી લઈશું। તો આપણે આજે કુકરમાં હલવો બનાવવાના છીએ। તો તેના માટે મેં અહીંયા કુકર લીધું છે। એમાં 1/4 કપ જેટલું ઘી એડ કરીશું। ઘી ગરમ થાય એટલે ડ્રાયફ્રૂટને શેકી લઈશું ઘીમાં। ડ્રાયફ્રૂટનું માપ તમારે જે પ્રમાણે રાખવું હોય એ પ્રમાણે રાખી શકો। ડ્રાયફ્રૂટ શેકાઈ ગયું છે, વધારે નથી શેકવાનું। તો હવે કાઢી લઈશું। હવે આની અંદર દૂધીના ટુકડા કરેલા છે એ એડ કરીશું। મિક્સ કરી લઈશું। આ રીતે ઘીમાં 4 થી 5 મિનિટ આપણે દૂધીને શેકી લઈશું। 5 મિનિટ જેવું થઈ ગયું છે। હવે 1 કપ દૂધ એડ કરીશું। દૂધ મેં અહીંયા ફૂલ ફેટવાળું લીધું છે। દૂધની જગ્યાએ તમારે અડધો કપ મલાઈ એડ કરવી હોય તો તમે કરી શકો। હવે કુકર પેક કરી દઈશું। હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને 2 વિસલ થવા દઈશું। બે વિસલ થઈ ગઈ છે। કુકર ખોલીને જોઈ લઈશું। દૂધી એકદમ ગળી ગઈ છે અને ચડી પણ ગઈ છે, ચેક કરી લઈશું। તો દૂધી ચડી ગઈ છે, એમાંથી પાણી પણ આ રીતે છૂટું પડ્યું છે। તો હવે પાણીને બળવા દેવાનું છે અહીંયા। હવે મેશ કરી લઈશું। આ રીતે મેશરની મદદથી મેશ કરી લઈશું। ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ જ રાખીશું। તો દૂધી મેશ થઈ ગઈ છે આ રીતની। તો હવે આમાં જે પાણી છે એને બળવા દઈશું અને દૂધ એડ કરીશું। તો મેં અહીંયા 2 કપ દૂધ લીધું છે ફૂલ ફેટવાળું। આપણે અહીંયા માવાનો ઉપયોગ નથી કરતા એટલા માટે દૂધનું પ્રમાણ વધારે રાખીશું।
તો હવે દૂધને આપણે બળવા દઈશું મીડિયમ ફ્લેમ પર અને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આની અંદર ખાંડ એડ કરીશું. તો મેં અહીંયા 200 ગ્રામ જેટલી ખાંડ લીધી છે એ એડ કરીશું. તમારે અહીંયા હલવામાં જે પ્રમાણે ગળપણ રાખવું હોય એ પ્રમાણે ખાંડ એડ કરી શકો. હવે દૂધ બળે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું એટલે તળિયે બેસે નહીં. દૂધ બળી ગયું છે અને આ રીતનો હલવો થઈ ગયો છે. તો હવે બહાર જેવો હલવો બનાવવા માટે થોડો ગ્રીન કલર એડ કરીશું. બિલકુલ ઓપ્શનલ છે, તમારે એડ ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો, પણ આનાથી કલર એકદમ સરસ આવશે. તો કલરને મિક્સ કરી લઈશું. ફૂડ કલર મિક્સ થઈ ગયો છે અને એકદમ સરસ ગ્રીન કલર પણ આવી ગયો છે. તો હવે આની અંદર 2 મોટી ચમચી મિલ્ક પાવડર એડ કરીશું. હલવાને એકદમ કણીદાર બનાવવા માટે મિલ્ક પાવડર એડ કરીશું. મિક્સ કરી લઈશું. મિલ્ક પાવડર મિક્સ થઈ ગયો છે. હવે અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરીશું અને આપણે જે શેકેલા ડ્રાયફ્રૂટ છે એ એડ કરીશું. 2 મોટી ચમચી જેટલી કિસમિસ એડ કરીશું. ડ્રાયફ્રૂટનું માપ તમે વધારે ઓછું કરી શકો અહીંયા. હવે મિક્સ કરી લઈશું. તો આપણો હલવો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે ઠંડો કરીને સર્વ કરીશું. તો ફટાફટ બનીને તૈયાર છે ખમણવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે દૂધીનો હલવો.